માધાપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભુજોડી ગામની સીમમાં જાહેર ખુલ્લી જગ્યામાં ચાલતા તીનપત્તીના જુગાર પર રેડ પાડી 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે સ્થળ પરથી કુલ 2,43,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ભુજોડી ગામના બસ સ્ટેશન નજીક ખાનગી અને સંયુક્ત બાતમી મળી હતી। કેટલાક લોકો ભુજોડી ગ્રામ પંચાયતના બોર પાસે બાવળના ઝાડ નીચે જાહેર ખુલ્લી જગ્યામાં ગંજી પાના વડે રૂપિયા પૈસાની હાર જીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે। મળેલી બાતમીના આધારે પોલીસે ટીમ તરત જ સ્થળ પર વર્કઆઉટ કરી રેડ પાડી, જ્યાંથી 8 ઇસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા। પકડાયેલ આરોપીમાં ધનજી ભુરાભાઈ આહિર ઉંમર વર્ષ 54 રહેવાસી પિંક સિટી માધાપર, વિનોદભાઈ કુંવરજી ગોરસિયા ઉંમર વર્ષ 54 રહેવાસી નવાવાસ માધાપર, અનિલ જયંતીલાલ આડેસરા ઉંમર વર્ષ 51 રહેવાસી મલવાડી વિસ્તાર નવાવાસ માધાપર, દિનેશ કરસન વેકરિયા ઉંમર વર્ષ 56 રહેવાસી 7 જોટા બજાર નવાવાસ માધાપર, શાંતિલાલ રામજી ઠક્કર ઉંમર વર્ષ 50 રહેવાસી ખેતરપાડ મંદિર પાસે જુનાવાસ માધાપર, જીતેન્દ્ર નારાયણભાઈ સાધુ ઉંમર વર્ષ 48 રહેવાસી ઐશ્વર્યાનગર નવાવાસ માધાપર, ચંદ્રેશપુરી જયંતિપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 40 રહેવાસી વિશ્રામનગર જુનાવાસ માધાપર, જયેન્દ્ર સુરેશભાઈ સોની ઉંમર વર્ષ 44 રહેવાસી કોટકનગર નવાવાસ માધાપર। કબજે કરાયેલ મુદ્દામાલમાં રોકડ રકમ 43,600, ગંજી પાના 52 નંગ, મોબાઈલ ફોન નંગ 8 જેની અંદાજિત કિંમત ₹40,000, ટુ વ્હીલર મોટરસાયકલ 8 નંગ જેની અંદાજિત કિંમત ₹1,60,000। કુલ મુદ્દામાલની કિંમત 2,43,600। પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।